રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇના લસણ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇના લસણ ત્યારે ચાઇના લસણ વેચાણ અર્થે આવતા ચકચાર મચી ગયો છે। 30 કટ્ટા પ્રતિબંધિત ચાઇનાના લસણ જોવા મળી આવ્યું, જ્યાં માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન દોડી ગયા ત્યારે ચાઇનાના લસણ અંગે પગેરું મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે ચાઇના દોરી હોય, ચાઇનાના રમકડા હોય, ત્યારે હવે ચાઇનાનું લસણ માર્કેટમાં આવી ગયું છે। આ સાથે જ મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં ગોંડલ જે સૌથી મોટું માર્કેટ યાર્ડ છે, કે જ્યાં ગુજરાતનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગોંડલ, કે જ્યાં ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇના લસણ મળી આવ્યું છે, જ્યાં ચાઇનાનું લસણ વેચાણ અર્થે આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે 30 કટ્ટા પ્રતિબંધિત જે ચાઇનાના લસણ જોવા મળ્યા હતા। માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન પણ દોડી આવ્યા હતા ત્યારે ચાઇનાના લસણ અંગેનું પગેરું મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે। લસણ આપ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે તો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે। તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું। માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર, તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે, અંદાજે 600-700 કિલોનો જથ્થો હોય। આવી લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે। યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે। તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે। આ લસણ ચાઇના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને 2006 અંદાજે 2006થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે, મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને